આવડવા તો બધો કેવો થઈ ગયો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં 4 વીકનો કટકો તો ને વીણાઈ ગયું છે થોડુંક તો વીણી ન જાય બીજા કટકે વીણવા કેમ કે કપાસ હતો તો ક્યાં જો ઓલું એક ખેતર થઈ ગયા એક આવેલા થઈ ઓલું થોડુંક છે યાદમાં વીણીએ છીએ લગભગ કાલ વીણાઈ જાય થોડું ઘણું રહે ને એક દવા ઉપર છે એ રહ્યું થોડું અમારે બે ત્રણ દે પણ 15 દિન વીણાય ટોટલી એટલું વીણે જાય તો બે સાઈ આવે બે મોટા બુલેટ લઈને આવે તે ભાઈ ડ્રોન બા અહીંયા ચડાવી ગયો હે તો અરે આ પાયરું ને એમ કરે એડ્રેસ પૂરું આપ્યું હે એડ્રેસ પૂરું આપ્યું તમને આમ ગામ રહ્યું બોલી કર ગાડી પડી ખેતર આવડવા તો બધો કેવો થઈ ગયો કેવો થાય એટલે અહીંયા તો એવા થયા ને થોડા કઈ થોડા વાંધું ક્યાંય નહીં છું બે હાલ લાગે તો હાલ લાગી કરશે જણ તો કેવાય કઈ થોડા દણ કારા ખબર તો એવા થાય તો પણ લોકેશન એવું તને ખબર નહીં વેકેશન ને લોકેશન રસ્તો નથી બતાવતો તો આ રસ્તો આવતો જ નથી ગાડા કેવા હાઈવે આમ બતાવે વઢેરાથી ઓલા માઇન્ડ થી બીજું મારે આમ શું ઓલું દેવું તમને હું અહીંયા છે ને કે મારે શું આમાં કહેવાનું કે અહીંયા આમ પૂલું આવે ને અહીંયા આમ આવે ઓકે ગામના હોય એને વાત કરાવી દે ગામના કોઈ તર નહીં નાખે અત્યારે થોડા હોય માજરા રે ક્યાં અહીંયા કોણ તમારું હું અહીંયા અમે રહેતા ને એમ નહીં લાભ તમારું અહીંયા આવતા છોકરાનું હોય આમાં એ ન્યા ઉભી આને કઈ ઉપર નથી લે હા લે આપણે ઉપરનું કહેવાય વીણવાનું થતું નથી કોને તે કઈ કપા વીણો થોડા આવ્યો વીણવા આવે કે ન આવે આપણે વીણવાનું કિશન એક દી માઇન્ડ આવે ને કઈ વીણવાનું ન હોય કોને મારે રખડવાનું હા તો અમારું તો મારું છે એમ નહીં આ વીણાઈ ગયો ને તો ખેંચી નાખ્યું કેમ હવે અમારે થોડાક દિન રહ્યું પછી 15 દિન પછી એ રવાના પાછા ઘેર હાસી ને હા 15 દિન થઈ તો એ ઓલું છે એ કટકું આમ બોલે પણ ઓલું દાળિયાથી વીણાવી લીધું ઘણું ખરું દાળિયાથી વીણાવી દીધું એટલી બધી ઉતારશે ઘેર ઘેર તો ન હોય હા વાવવાનું મોડું થતું ને ખેતર મને એ ખબર જ ન પડતું અહીંયા આવી ડાયરેક્ટ એમની મને ખબર હોય તો કહું નહીં કાંઈ સીધા આવી આવે આ બામણી વાળો ઓલા કેવા કે એનું પાક છે આમ
હા વરે ભાઈરું તો આમ મોડું કરે કી એમ બ્રો ત્યાંથી રસ્તો છે મને ના તા રસ્તો મને થોડી ખબર હોય ના રહું અમે તો જે રસ્તે આવતા એ મને કેવાય એમ નહીં અમે આવી એ રસ્તે ક્યાં મને હું તો કેવાય કરું કે હમળું છે ખેતરમાં એમ નહીં આ તો એક હમળો છે ને એવું એક હમળો ખેતરમાં છે અહીં તો ઠેક ઠેક લાગે જ છે એટલે તમે ના અમે પૂછવા જા એ ખેતરના બપોર અમે ઈડાના વીણતા લુગડું લીલોના પાથરો બે શું કરવું બેહવાનું બેવું ને તો કે રોકાણ થોડું છે મારા આગળ એ જવાનું છે એમ નહીં કે હમણાં તો લાગે છે મારે ના તમને કેવું કાંઈ સાંભળી છે તો અહીં બે હોય મેં તમને ફોન કર્યો પેલા તે રાજુ લાતો ભાઈ કિશન હતો બહાર જ કિશન ભાઈ ગામના ગામ એ તો આ એક કામ છે ને કામ છે નથી કરશે મારું બાપુ અહીં રહ્યો બે બાજુ નથી એક બાજુ છે બકર છે ને ખોટા ઇંજર જવું ને રજા છે દવાખાને લે તો આવ્યો ને પાછા માણસ દોઢ હમણાં 2 મણ થઈ જાય એટલે એ તો રહે દેવ ભાઈ તમારે વિનર પીડ્યું રે એમાં અહીંયા તો પીડ્યું રહી હા તો કીધે એમ તારે પીડ્યું રે પીડ્યું જાય એક ગાડી છે બહુ એ મારે એક છે હા એ મારે એકલાની છે તો આમ અહીંયા વીણે મારી ગાડી કહેવાય મેં એકલા વીણે કે મને હમણાં કીધા હમણાં મારે ક્યાં સાંભળી કેવાય એમાં હજી લાગે સાંભળ્યું છે ને કીધું ઓલો મંદિર લોકેશનમાં દેખાયો ને બોલે પણ હા કે મંદિર વેકરાવો રસ્તો એક આમ પડે ને કાંઈ પડે ને એક ફૂલ વેકરાવો રસ્તો પાણી પીને વેણા કરી જો કાંઈ અમારો હોય હું રોડ લાતો બે શું કરવું જાય છે દેખ સાંઈ એકડી મારા બોરો રે એ તો શું થઈ રજા રાખ દે રજા હતી રાખવાનું ન હોય અમારે કિશન મારે એની ટાઈમ રજા જ છે હા કે નક્કી જ નતો રજા રાખી દે ને એને લાય જ છે ને બાજુમાં એને કાં આગળ જવું કામે જવું નહીં પણ રજા ના આપે તો છે ને સગાને કેમ તો ક્યારેક આપે ને ન આપે કાલ ઘેર જ હતો ગુરુવાર ઘડિયા આવી જાય થોડાક દિન લેલા 8 દી આવે ગામડા રજા નથી વીસમાં ઓલું શુક્રવાર દી ઘેરે હતો શુક્રવાર બુધવાર દી ઘેરે હતો તમને કેમ ખબર ઓનલાઈન હતો ઓનલાઈન હતી રહેતા હોય નહીં કોઈ નહીં ખાતું કિશન કોઈ નહીં ખાતું સગો નહીં હોનો સગો ખાય યા તો ઓલા દાદાને તો ઓળખ્યા પીપો કિશન પણ નામ મેં દીધું એના ફૂલનું ખેતર છે ખાલી ખેતર છે ને એ નામ જ ન દીધું વિનતા ખબર હોય ને બીજી તો શું અમારે તડકો ના લાગતો ને એક દરા સાહેબ બદલી દે આમાં શું કરવાનું બદલી જાય ને થોડાક દિવસ પાછો હતો એવોથી પૂરું થાય ને પાછો એવો હતો એવોથી જગા ન લેતા હોય કામ જો એ ના કે દવાઈ 11 વાગે ગેટ માં ઉપર છે ચિંતા હાલાય જગા 11 વાગે નીકળે રાતે જ કે દિવસે 12 1 વાગે નીકળે ઘણી ફેરે પેલા વેચમાં ભેગો થતો હે 2:30 વાગ્યા પછી નીકળતો નહીં 3 વાગે કામે ન જવાનું એને 2 વાગે હા 3 વાગે કામે જવાનું 3 થી 11 3 વાગે નહીં નીકળતો હોય તો અત્યારે અમે હમણાં ભેગા એકવાર બસમાં જતો તો હાથ ઊંચો કરતો હતો અરે 1-1.5 વાગે ફાઈન ને ખોટું ન હોય ફોન કરીને પૂછ લે આગળ 1:30 વાગે પણ એ શું કે અત્યારે કંપનીમાં છે ત્યાં થોડો ફોન હશે અત્યારે તો એ તો મને ખબર
ये फोन करने पूछ ले अच्छा तो सपने में चको भाभी हाँ ओ ये हाँ तो मोकलो जो મારી ભાભી ની વાવ છે અમારી એટલે તમે કીધું એ બોલાય જાય લગ્નમાં હારે હતા જ નહીં ચકો ભાભી કેવું પડી માથી નાનો છે ને એનો એ લગ્નમાં આવી છે ચકો ભાભી આ દીકરો મને ભાભી કેવડાવે આમાં પોરમાં છે ને મેન વીણ આવતા કે મામા मेरी के भेड़ी ना मत लागत हुई गिरा हुआ है माइंड भी हुई नहीं गिरी याद वाला निकले आज नो दिन हुआ हम आज लीजो काल आज नो दिन हमने बोला कल दिया कल कल वेलर में यहाँ आम चकवाली पीपर ने आप बाजू में पीपर ने ना से આ બધું છે આમાં કે છે પેપર ને પકતો હું પેપર ઈ તો ઠેઠ ઓલા ખેતરમાં છે આ જીવો છે જીવો તા છે જીવો જ ન્યાય જાઓ બેન કરી દે फाइनली તમે તો અત્યારે પાણી નીકળ્યું હતું કેમ કે નોઝલ નીકળી ગઈ છે તો બધી ઓલો કરો જાય છે આજમાં આવી જતા વહેલા ને તો કેમ કે આગો તો હાલીને તે વી આવતા તો નોઝલ કાઢીને બતાવો કરે આજના બ્લોગમાં એટલું જ ચાલો મળીએ એક નવો બ્લોગ એટલે માટે બાય બાય.